આરોપીની ધરપકડ કરવામાં આવી છે ચીટિંગના ગુનામાં. શું વિગત, આરોપીની એમઓ શું અને કેવી રીતે છે? બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 20/7/2025 અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 29/10/2025 ચીટિંગના એક કેસ નોંધાયેલો હતો. એ તપાસ દરમિયાન એ આણંદની એક ટોલી એમાં સામે આવી હતી અને એની એમઓ એવી રીતે હતી કે કોઈ પણ વ્યાપારીને કોન્ટેક્ટ કરી સામેથી અને એને ડિસ્કાઉન્ટ ઉપર કે 50% માર્કેટ રેટથી ડિસ્કાઉન્ટ ઉપર લોન અપાવવાને બહાને એને કોન્ટેક્ટ કર્યો હતો. એમાં બોડકદેવવાળી ફરિયાદમાં જોરહટ આસામના બિઝનેસમેન હતા અને બીજીમાં તમિલનાડુના એક બિઝનેસમેન હતા અને એને કોન્ટેક્ટ કરીને અને એના પછી અમદાવાદ બોલાવીને અમદાવાદમાં એક ઓફિસમાં મીટિંગ કરી હતી. તે પછી એ ટોળકીના જ માણસ બંને જગ્યાએ ગયા હતા વેરિફિકેશનના બહાને અને તે પછી ફરીથી એકવાર અમદાવાદમાં મીટિંગ કરીને અને બોડકદેવવાળી એફઆઈઆરમાં 100 કરોડના લોન અને એમાં 30 કરોડના સેટેલાઇટમાં 30 કરોડના લોનના બહાને એને સ્ટેમ્પ ડ્યુટી 1% કે 0.5% સ્ટામ્પ ડ્યુટીના બહાને બોડકદેવવાળી એફઆઈઆરમાં જોરહાટના વ્યાપારીથી 35 લાખ રૂપિયા અને સેટેલાઇટવાળી એફઆઈઆરમાં તમિલનાડુના વ્યાપારીથી 29,75,000 રૂપિયા કઢાવીને એ બનાવ બનેલો હતો. એ તપાસમાં એલસીબીએ હતી, લોકલ પોલીસ પણ હતી અને એલસીબીએ 24/3/2026 એ ટોળકીને ધરપકડ કરેલી છે અને એ ટોળકીમાં અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ થયેલી છે. એમાં જીતેન્દ્ર મકવાણા કરીને છે, એની ઉંમર 49 વર્ષ છે. એ આણંદ ડેપોમાં બસ કંડક્ટર તરીકે નોકરી કરે છે અને બીજો આરોપી અલ્પેશ મકવાણા છે, એની ઉંમર 38 વર્ષની છે અને 12મી ધોરણ સુધી ભણેલા છે અને હાલ બેકાર છે. ત્રીજો આરોપી કયુર પટેલ છે અને એ આણંદના રેપિડો ચલાવે છે અને એની ઉંમર 40 વર્ષના છે અને ચોથા આરોપી છે શૈલેષભાઈ પરમાર અને એની ઉંમર 48 વર્ષના છે અને ધોરણ 10મી સુધી ભણેલા છે. એને સિવાય એમાં 2 ઓર આરોપીઓની ધરપકડ અત્યારે કરવાની છે. એમાં વિકી સુરેશચંદ્ર શર્મા અને નિતાંત પૂરણચંદ શર્મા છે. એ વિકી શર્મા અને નિતાંત શર્મા મૂળ માસ્ટરમાઇન્ડ છે આખી ટોળકીના અને આખી કાવતરું એ બંનેના રચી હતી. બીજાના રોલ એવું હતું કે જીતેન્દ્ર એને સિમ પ્રોવાઈડ કરીને અને બીજા ઓફિસ બોય અને કંપનીના માણસો તરીકે ઓળખી આપી હતી અને અલ્પેશ મકવાણા જે છે ખોટી ઓળખ આપીને એનેથી વાત કરતા હતા. આઈડિયા કેવી રીતે આવી રીતે લોકોને ચીટિંગ કરે છે? કારણ કે આરોપી નોમિનલ સામાન્ય જીવન જીવવાવાળા છે. જે મુખ્ય આરોપી છે તે એનું બેકગ્રાઉન્ડ શું અને કેવી રીતે આ લોકોનો સંપર્ક કર્યો? એ આણંદમાં અગાઉ પણ એવો કરેલો તે એવી પ્રાથમિક માહિતી છે, બટ એ તપાસમાં ખબર પડશે કે ક્યાંથી શીખેલા છે અને એને નંબર જો છે વ્યાપારીઓને એ કેવી રીતે એની ખબર પડે. ટેલિગ્રામ ગ્રુપમાંથી કે કંઈ બીજા કોઈ આરોપીથી એને નંબર મળેલા છે એવી પ્રાથમિક માહિતી છે. આ મુખ્ય આરોપી જે ફરાર છે એ લોકોને પહોંચ્યાના છે, એ લોકોનું બેકગ્રાઉન્ડ શું છે એ અંગે કોઈ પણ હકીકત સામે આવી? એ આણંદના રહેવાસી છે, પણ એના મૂળ જયપુર રાજસ્થાનના છે. જયપુરમાં પણ તપાસ કરેલી છે, પણ અત્યાર સુધી એ ફરાર થઈ ગયા છે અને એની ઉપર તપાસ ચાલુ છે. આ જે આરોપી છે એનું શું રોલ હતો આ 4 આરોપી? એ 4 આરોપીમાં જીતેન્દ્ર મકવાણા જો છે એના સિમ એ ખોટી સિમ પ્રોવાઈડ કરવાનું અને ખોટે નંબરથી કોન્ટેક્ટ કરવાનું એનો રોલ હતો અને જો અલ્પેશ મકવાણા છે એ ખોટી ઓળખ આપીને બીજું નામથી એ કોન્ટેક્ટ કરતા હતા અને આખી વાતચીત આખા કમ્યુનિકેશન બિઝનેસમેનથી અને અહીંયા બોલાવવાની અને પાછી કરવાનું એનું કામ હતું. અને જો કયુર પટેલ અને શૈલેષ પરમાર છે એ ઓફિસ બોય તરીકે ત્યાં ફરજ બજાવવાની એક્ટિંગ કરતા હતા અને પૈસાની પણ લેવડ દેવડ કરવાના એના રોલ હતા. આ લોકોને કે મળ્યું ખરા ચીટિંગમાં? લોકોને કે મળ્યું હોય ફાઇનાન્શિયલ લાભ? હા, એને હિસ્સા પોતપોતાના મળેલા છે અને કેટલા મળેલા છે એ તપાસમાં ચાલુ છે. એ આણંદના રહેવાસી છે અને એકબીજાને ઘણે ટાઈમથી જાણે છે અને એવું પણ થઈ શકે કે અગાઉ પણ એવું ચીટિંગ કરેલી છે. એક જ અલ્પેશ મકવાણા છે એના એક તમિલનાડુમાં ચીટિંગના કેસ દાખલ થયેલા છે અને બીજા બધાના ફર્સ્ટ ટાઈમ પોલીસની ધરપકડ થયેલી છે.